થાબડતા હતા કે વાહ વાહ સારું છું, 5-5 એક હારે વરે તો પડે છે, નકર વારો ન આવે 2-2 દી સુધી. એટલે ઘણીવાર અહીંયા અમને ખબર ન હોય, આ ગુરુ મહારાજની કૃપા કામ કરતી હોય છે. તળાજામાં કથા આવતી તો તળાજાના ક્યાંક હિત માટે આવતી છે મિત્રો, યાદ રાખજો. એટલે આમાં કોઈ પૈસા ભેગા કરી લેવાનો પ્રોગ્રામ નથી, પણ તમને ભગવાને આપ્યું હોય, પરમાત્માએ આપ્યું હોય તો જેમ બાપજીએ વાત કરી એમ મનથી, તનથી અને ધનથી, કારણ કે ધનની સાથે સાથે વ્યવસ્થામાં જરૂર પડે છે, તો એ ધન તમારું લેખે જશે. ઓચિંતાની કંઈ આફત આવી જાય ને આપણે ન છૂટકે જ્યારે દેવા પડતા હોય છે, એના કરતાં આ પ્રેમથી ભગવાનના નામ ઉપર આપણે 2 ડગલા હાલશું. એક માણસ બરોબર આમ નીકળ્યો ને કૂવાના કાંઠેથી, એમાં કૂવાના કાંઠે થોડો કૂવો પડતર હતો, તે બિચારો લપસો ને ત્યાં પડ્યો, કૂવામાં પડ્યો. તે ઉપર વડલાની વડવાઈ હતી, તે વડવાઈ ટીંગાઈ ગયો ને પછી એને નીચે જોયું તો ત્યાં એક મગર આંટા મારતો હતો. મગર ભૂખ્યો હતો ઘણા દિવસથી, અને ઉપર જોયું તો મધ હતું, અને એમાં ઓલો ઊંધીડો પાછી એ વડવાઈ કાપતો હતો. તે હવે આ માણસે શું નક્કી કર્યું ખબર કે આપણું ફાઇનલ રેશનકાર્ડમાંથી નામ જવાનું તો પાકું જ છે, મગર તો આપણને ઉપાડી લે છે, પણ મધ પાકી ગયેલું, ટીપા આવતા હતા. મારો બેટો વડવાઈએ ટીંગાતો જીભે મધના ટીપા ચાટે, ઊંધીડો વડવાઈ કાપે. એમ મારા તમારા જીવનમાં આવું છે, એક દી મોત મગર વાટે બેઠો છે, ફાઇનલ છે. ઉપરથી એક જેમ ઊંધેડો વડવાઈ કાપતો હતો ને એમ એક દિવસ આપણા ઉંમરમાંથી ઘટતો જાય છે. પણ સંપત્તિ, છોકરા, માયા, આ પ્લોટ વેચી દઉં ને આ પ્લોટ લઈ લઉં, એ મધના ટીપા રૂપી રોજ કંઈક નવું મન ભટકે છે. એની વચ્ચે આ કથા જ મને તમને હારે આવવાની છે, બાકી બધું અહીંયા મૂકીને જવાનું છે મારા બાપ. એટલે તમારી જ્યાં યથાશક્તિ તમે પોગો ત્યાં અહીંયા દાન કરજો, આ દાન તમારું લેખે જાય છે. તો આવો આપણે સંજય આરતીમાં પ્રવેશ કરવાનું છે. મારી આપ સૌને વિનંતી, બહેનો વિભાગમાં ભાઈ ઝડપથી 100 રૂપિયા અહીંયા જમા કરાવી દેજો, અને તમે દીવી લેજો. દીવી પ્રજ્વલિત કરી અને બહેનોને વિનંતી, આપના વસ્ત્રોનું ધ્યાન રાખશો એવી આપને મારી વિનંતી છે. અને ભાઈઓ ખાસ કરીને આમ જો બધા લેજો મારા બાપ, કદાચ 100 રૂપિયા આજનો લે કાલ જમા કરાવજો, પણ લેજો આરતી. મંડપ આખો જળહળતો થવો જોઈએ. બીજી વાત, તમે પૈસા ન આપો તો વાંધો નથી, તમે કદાચ બીજું ન, આપણે નડવા સિવાયનું બધું કામ કરવાનું છે, પણ તમારા મિત્ર ઘરે હોય, બહેનોને વિનંતી તમારી બહેનપણીઓ ઘરે હોય તો આવતીકાલે વધારેમાં વધારે સંખ્યામાં 9 વાગે આ કથા મંડપમાં અહીંયા માણસોની જરૂર છે, પબ્લિક કરતાં માણસ લાવવાનું છે. એટલે બધા જ પોતાના આડોશ પાડોશમાંથી સૌને લેતા આવજો. બહુ સારી જગ્યાની સારી વ્યવસ્થા છે. અહીંયા મહાપ્રસાદ બપોરે છે, એટલે ઘરે જઈને એ ચિંતા નથી. આપ સૌને મારી વિનંતી, અહીંયાથી દીવી લઈ લેજો, અને આરતીમાં આપણે સૌ સંજય આરતીમાં જોડાવાનું છે. એટલે જ્યાં સુધી દીવી ન મળે ત્યાં સુધી અમે આરતી શરૂઆત નહીં કરીએ. બધાને વિનંતી ભાઈ ઝડપથી સ્વૈચ્છિક લઈ લો મારા બાપ. 100 રૂપિયા એટલે નજીવી કિંમત કહેવાય. સ્વૈચ્છિક તમારી આરતી. આમ જો આજ પ્રથમ દિવસ છે, મારો રામ રાજી થશે. અવધ મેં રામ આયા, એમ આજ તળાજાની ધરતીમાં મારો રામ આવ્યો છે. અને એક બીજી વાત કહી દઉં, અમે જે શિવ મહાપુરાણ કથા પંચનાથ મહાદેવ શમશાન ઘાટે કરી, એમાં ખરેખર તો જરૂરિયાત 1.25 વીઘો જમીન લેવા માટે જ હેતુથી બાપજી અમે કથા કરી હતી. પણ બધાના સાથ સહકારથી, આપના આગમનથી તળાજાની જનતાને આપના વાણી દ્વારા જે શબ્દમાં તમે જે કાંઈ કીધું છે એ શિરોમાન્ય કરી અને લેવાની 1.25 વીઘો હતી, 4.5 વીઘા જગ્યા ત્યાં આપણે રાખીને એક ભવ્યથી ભવ્ય વિશેષ ખૂબ સુવિધા સારી થઈ છે. અને અત્યારે પણ ખૂબ સારી વ્યવસ્થા ત્યાં છે. અને આપ સૌ જાણો છો કે આ સરવૈયા પરિવાર પોતે અહીંયા તનથી, મનથી ને ધનથી પોતાનું જીવન તો એના વિશેષ સમય બધો આમાં અર્પણ કરે છે. આજે પોથી યજમાન પણ એ સરવૈયા પરિવાર, ત્રણેય ભાઈઓ અને સરવૈયા પરિવાર સાથે આપ સૌ જોડાણા. એટલે લાલાભાઈને તો ધન્યવાદ આપી એટલા ઓછા છે, પણ એની જનેતાને લાખ સલામ છે. જોરદાર તાળીઓથી બધાવો કે 1-2 મહિનાથી પોતાના ઘર બહાર છોડીને આ માણસ ખડા પગે ઊભો રહી અને અહીંયા આવા કથાના ધાર્મિકતાના આયોજન એક તળાજાની જનતાને જોડવા માટે કરે છે. જેમને ત્યાં પૂજ્ય બાપજીનો ઉતારો છે, જે માણસ ખૂબ આમ તો સેવક છે બાપજીના મોઢામાંથી નીકળે. આજે અમે વાત કરતા હતા કે બાપજી અમે તો ભાડું જ છીએ, અમારા આશરા છે એ તો તમે છો એના માલિક. અમને 3-4 વર્ષે માલિક આવે, મકાન માલિક આવે તો અમે રાજી થઈએ. અમે તો તમારા ભાડું જ છે મારા બાપ, તમારી કૃપાથી, નહીતર શું હતું અહીંયા. એટલે આપ સૌને મારી વિનંતી, એક સંતના આશીર્વાદ અને અહીંયાથી વાણીનો લાભ. આવતીકાલે પણ ટાઈમસર બધા આવી જાજો. આવો સૌ મળી અને કોઈના વસ્ત્રને તકલીફ ન થાય એવી રીતે. આ પાછળ બહેનો બેઠા છે, ગુજરાતી નહીં સમજતા હોય, હાલો 100 રૂપિયા કાઢો. શાકભાજીની કટકીમાંથી ખૂબ હંગી મને ખબર છે. હાલો અમારા અર્ધાંગને ક્યાં ગયા? હાલો પકડો. હું અહીંથી બોલું, તમે બાકી રહ્યો કોક મને કહે, તમારા ઘરનાને કયો પહેલા લઈ લો 2, હાલો 200 રૂપિયા હું જમા કરાવી. આમાં બોલવા પહેલા પાળવું પડે, એટલે હું બહુ હારે ન લાવું, પણ અહીંયા ઘરનું ઘર છે એટલે લાવવા પડે. હાલો બાપા બાકી ન રહેતા. 100 રૂપિયા એટલે કઈ
તો આપણે બપોરે પ્રસાદ લીધો, કેવી સરસ રસોઈ કરી, અને એ રસોઈયા પાછા સેવામાં બિચારા કોઈ પણ જાતનું વિશેષ કાંઈ ડિમાન્ડ કર્યા વગર સેવામાં, એટલે જે સ્વયંસેવકોને રસોઈ કરે એને તાળીઓથી વધાવો. હાલો કોઈ બાકી ન રહેતા, 100 રૂપિયામાં આરતી, આ તો બહુ મોટો લાભ કહેવાય. આવી જાઓ મારા બાપ, હાલો જેના ખીચામાં 100 રૂપિયા હોય તો, કારણ કે 100 રૂપિયામાં રામ સસ્તો નથી. આ તો કેવલ ને કેવલ એક સંતની કથામાં તમે બેઠા છો. કોઈ વક્તા તરીકે ભજન ગાવું, તમને સારું સારું બોલીને આવરી લેવા એવી કોઈ વાત નથી. આવો મારા બાપ, આવો. આપણે સૌ 2 મિનિટ, હો આ માવડિયું પાછળથી હવે આવ્યા છે કે ભાઈ, 2 મિનિટ બાપા. આવો બધા લાભ લ્યો. જય હો, ધન્યવાદ. હાલો બધાને દીવડા મળી જાય એટલે આરતી આપણે હવે આ બાજુથી સ્વયંસેવક ભાઈઓ, આ બાજુથી બહેનો આવે છે જેને દીવડા લેવાના છે, આપવા મળો. જય હો. आरती स्टार्ट करिए। बोल श्री रामचंद्र भगवान की आरती वंदन जय रघुनंदन सेवक शीश नमावे राम। आरती वंदन जय रघुनंदन सेवक शीश नमावे राम। धूप सुगंधी ने दिवड़ा जलाओ, धूप सुगंधी ने दिवड़ा जलाओ, नीर गंगा नालाओ राम, नीर गंगा नालाओ राम। केसरी वाघा रंगे रूपाला, केसरी वाघा रंगे रूपाला, हेराऊ मोतीड़ा नी माला राम, हेराऊ मोतीड़ा नी माला राम। लावो अनेरो આજનો લેવા, લાવો અનેરો આજનો લેવા, કરું ચરણની સેવા રામ, કરું ચરણની સેવા રામ। આરતી વંદની જય રઘુનંદની, આરતી વંદન જય રઘુનંદન। કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमङ्गले शिवे सर्वापसादिके शरणे त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। त्वमेव माता पिता त्वमेव, त्वमेव बन्धु सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय ते समर्पयामि, नारायणाय ते समर्पयामि। बोलो श्री रामचंद्र भगवान की जय। श्री कंठरिया हनुमान जी महाराज की जय। अंबिका माता की, कोटेश्वर महादेव की, सदगुरु भगवान की, साईनाथ महाराज की, शनीश्वर महाराज की, मामा देवनी। प्रेम से बोलो नमः पार्वती पतये महादेव। आज सौने जय श्री कृष्ण काल वेलावजो, आज सौने जय श्री कृष्ण काल वेलायावजो, आज सौने जय श्री कृष्ण काल वेलावजो, आज सौने जय श्री कृष्ण काल वेलाया।